સુડા તું જાને મંજુડી ને જાવ તું જા હવે તું હાલ તો થાન કે સુડી ના બાધોમાં આયલા સરપસ મારશે. અમે ક્યાં બધી છીએ અમે તો ધડ કરતા શીખી છીએ ધડ કરતા શીખો છો? હા લતી શેની ધડ કરતા શીખો છો? લે એલા હું દુકાન કરવાનો છું હું મંજુ દુકાન? હા કેશવ મંજુ કરિયાણા સ્ટોર અને હાલતી ચાલતી દુકાન હરતી પડતી? હરતી ફરતી એ ઈવો કઈ રીતે તેની દુકાન? તમારે બધાને દુકાન જવું પડે હા. આ એવું નહીં દુકાન તમારા ઘરે આવે અરે વાહ વાહ કેશુભાઈ વાહ. હા મંજુ હાલ તો આપણે એમ કરશું હા પેલા મનસુખ તોલાને ન્યા જાશું ક્યાં ઈના ઘરે હવે એ વાંઠાની ઘરે થોડું જવાનું હોય ઉભીરા ડબ્બો તું લઈ લે ઉભીરા એ ડબ્બો મારા ઓઈશાળા ઓટલા લઈને આવો. હવે ચાલે બાપા હું પાડી એકીશ હા હળુ હળુ લઈ જા પેલી સોડા માથે મૂકી જો ટાઢી રે ને હા હા લઈ ગઈ એ હરતી તમારું એ, બાપ સોનામુખ આય સોડા અડતી નો ની તોલાળા હા મૂકી દે છે એ મૂકી દીધે બોટલ તો મારી છે. ઠીક અમારી ના લીધી ને ના ના આમ જો હા આની ઓલે નથી જવાનું વાલમભાઈ ની ઓલે વઈ જાય સીધા વાલમભાઈ ની ઓલે આન ઘર ન જાવ નહીં હાલો તાર હાલો ચીંગ લઈ લ્યો ડાળિયા લઈ લ્યો અલે બોણી કરાવ એ બોણી. નથી કરવી એ એટલે પણ વાલમભાઈ ની ઘરે મારે જવું તો એ ઉભો રહે તો કેશુભાઈ. બાબુ દાદા બજારે વયા ગયા પૂરી મને મૂકીને ભાગી ગઈ. ભાઈ શાંતિ રાખ થોડીક શાંતિ રાખ ભાઈ તું કાંઈ કલાકારનો દીકરો નથી એટલે ગીત બનો બધું બંધ કરી દે પેલા અમારી દુકાનના નામાના પૈસા દે કોઈ માણસના ઘરે માણસ નો વજ્યું હોય ને ત્યાં જઈને કોઈ દી હોશિયારી જ ન કરાય કોક ધરવી દે. એ ભાઈ ઉછાળી થાય આ મફત તો લેવા નથી આવ્યા પૈસા નામાના લેવા આવ્યા છે એટલે મને પૈસા આપી દે ભાઈ ખોટા ઉછાળી તું ન કર સમજી ગયો ભાઈ કોને મોકલો તને? પૂરા ભાઈ અમારા શેઠ હે હાલ પણ મને કહે છે ઉછાળી હા રોક ભાઈ તો ખરો. પણ બોલવા મળે ઉતાવળ વાત ન કર આ 200 આપું ને હા એટલે લઈને તરત છટક બારી પકડી જાય છટકેસ થઈ જાય છે નકર ધરવી દે હોય ને નીકળ હાલ ઉપાડ. એ ભાઈ તું મફત નથી આપતો હોય તું મને દુકાન બોલો બાકી લઈ ગયો એટલે આપો છો એટલે ઉતાવળ વાત ન કરતો નીકળ એમ કહું. એ દેખાડો કઈમાં હું ભાડવા મળ્યો દાદા વયા જાવ એમ બોલ ઉપાડ. મારા આવા નવા તીખાના વેપાર કરે એક તો એ. બાપ મમ્મી ચીંગ લઈ લ્યો ડાળિયા લઈ લ્યો વેફર લઈ લ્યો પાછો આવ્યો ઉપર એ ના લે લા વાલમભાઈ હું સૌ કેશવ લે તઈ મેં કીધું દુકાન વાળો પાછો આવ્યો. ના આ તમ તો હરતી ફરતી કેશવ કરિયાણા સ્ટોર અને ઈ વળી પછી 4 વ્હીલમાં 4 વ્હીલમાં કરિયાણા સ્ટોર ચાલુ કર્યું. અરે તઈ ક્યાં છે 4 વ્હીલ? ક્યાં ગોતો આ વાહન ક્યાં 4 વ્હીલ? લા ઈ વાહન નહીં તો બે પગ આ મંજુના બે પગ મારા થઈ ગયા 4 વ્હીલ મગજ વાળો હું બધું રાખો. હા જો સિંગ ડાળિયા પછી તો મીઠું સા મોરસ અને તેલનો ડબ્બો લે 250 તેલ આપો ને 250. એટલે 250 50 ગ્રામ જોતો હોય તો આપવાનું વાહ સોડા હોત લાગે લે તઈ પણ સોડાના માથા ઉપર ન મુકાય. આનું માથું અમથું મગજ તપી ગયેલો હોય સોડા ઉની થઈ જાય છે ફ્રીજમાં રાખવાની હોય. એય મારો મગજ તપી ગયેલો અત્યારે ન હોય શિયાળામાં હોય અત્યારે જ મારો મગજ ટાઢો છે એટલે સોડાય ટાઢી છે અડીસો ખબર પડે આને હારે નો રખાય. આની બોલી લીધારી આ બોલનતા માથામાં વાગે. આને હારે રાખીશ ને તો એક ગ્રાહક નહીં વધે તારું. લે પણ હવે તું બહુ મીઠું બોલે ખબર છે તો તું હારે વઈ ધંધો કરવા હાલ હા તો હું હારે જાઉં છું. તું મારા ઘરનું કામ કરવા માંડ. હવે તારા ઘરનું કામ મારું સપ્પલાઈ ન કરે તો કોણ કરે? પૂરી કરે હું ન કરું આ ભૂરી ઈતી રહેતા બાજી કડવી મૂકી દે. હાથે વૈસા મહેનત કરવી ઈ તો એના લખણે ગઈ લખાણે કાંઈ નથી કે તું લાંબા હાથ કરી બાતી હતી. કોકના ઘર ભીંગવી નાખો છો. એય મેં તારું ઘર નથી બંધું ભંગું હો તો ભાઈઓ કરો બોલતા આવડતું નહીં લબાઈનું કરે છો. પૂરી ચડી જા તું સાથે દેવા તું સાને એલા એ ભાઈ હું છે ખર્ચો એ કઈને ભાઈ આ તમારી ભૂરીનું તેડવા જા તું જા આ લેવાનું લે ને બાપા 250 ખાંડ આ ખાન એક સાનું પડીકું એક આ ડર્મિકુલ પાવડર છે હા પાવડર અને 500 તેલ ભરી દે બરણીમાં એટલું કઈ દેખાય. બસ એટલું જોઈ હા આ કુરકુરિયા બુરકુરિયા બીજું કાઢી દીધો 2 કુરકુરિયા મૂક દે હા વેફર મૂક દે 10 વાળી. હા હા
હવે લેવાનું કાંઈ બાકી બા આવી ગયો. બધું થઈ કેટલા ગયું થા 260 તેલ સાથે હા હે? હા. લઈ લ્યો હા કાર્ડ નોટ ને લખી નાખ હું નામ અમારું. બાકી નહીં હો બાકી નહીં એટલે કોને મને હા મને બાકી નહીં દેવાનું. હા તે નોટ દેવી ને બાકી મે કોઈનું નથી લેતા લે બોલ ગામમાં દુકાન હાંકી હોય ને તો વાલમભાઈ ને બાકી દેવું પડે નકર દાડા થઈ જાય બેન. આ તો શું નથી દેવું ઉધાર બાકી સા મને હા આને તું મુઠ્ઠે ને લાતું હું લેવા મારા મૂકવા જાય પછી મારે હું થી દઉં તમારી જેમ થી દઉં ભાઈ હા મણ હેરડે સીડ્યું છે તો હું જાણે આપણે જાણે એમ વાતો કરે કે ઉધાર દેવી તો જ દુકાન હાલે નથી દેવાનું થાતું લે હા તો હાંકી દો ગામમાં દુકાન. હાકશું જ તે એટલે મુહૂર્તમાં વાલમભાઈ ના પડો કઈથી તમારા ધંધા હાલે. ધમકી આપે એ વલમભાઈ ધમકી નહીં દેવાની ધંધો તો હાલ છે તે ક્યાં મંજુ એ થોડા તો પા મુહૂર્તની મફતમાં. નહીં બાકી નહીં હા પછી કઈક દઈ દે ને સોડા ભલે નથી દેવાની મૂંગી ના મારો મારા હાથમાં બે વસ્તુ છે નકર હમણાં ઘમ ઘમ તો ઠીકો નાખે વલમભાઈ હા. કાંઈ બતાવે એવું નથી તમે લેવાનું જ રોકડા પૈસા આપી દો ને અને આમ જવો એ દાદા આજ મુહૂર્ત છે થોડો લઈ ગયો 200 હતા તે દેતો તારું ઉધારે નહીં બાકી નહીં મારામથી દુકાન કરી નહીં આયલા પરાજ લઈ લઈને રોકડા હોય તો નથી એલા લાઈને ઉધારે નહીં મારા નો હાલવા દઉં દુકાન નો હાલવા દાવ તમે જોવો. અરે બરાબર 200 રૂપિયા લાવ્યો લાવ્યો 200 રૂપિયા ધીંગો નામું પતાવીને લાવ્યો સીધી રીતે પૈસા આપી દીધા વાલમભાઈએ. એ વાલંબા કાંઈ સીધી રીતે નતો આપતા મેં બગાડ્યો મને દાગ ચડી ગઈ બે ધોકા નાખું એને એટલે 200 આપી દીધા ખાય કા હાથે તું તાર હું તને સૂટ આપું છું ને જે આપણું નામું ન આપે ને એને એક એક બે ધોકા નાખજે ને કાંઈ આમ નામ થોડી કાંઈ દુકાન હાલે છે વાત કરે છે. કાંઈ વાંધો નહીં હાશ હાશ આયા પવન લાગ્યો ઠંડો હો સાયો છે એ કેશું હા પણ તમારા બહાર ગામથી હું કામ વસ્તુ લાવીને વરી ઘરમાં નાખવી પડે એમ આ દુકાન અવડી મોટી એમ નાખીને બેઠા નથી દેખાતી. લે બોલ આને તો કઈ ખબર જ નથી લાગતી એ અમી હોરી અમારા હાટુ નથી લાવ્યા એ અમી તો દુકાન કરી છે અને ઈ પાછી હરતી ફરતી દુકાન કેશવ મંજુ કરિયાણા સ્ટોર ભુરાભાઈ તમારા એ દુકાને ગ્રાહક લેવા આવે અમારે ગ્રાહકની ઘેરે ઘેરે જ આવવાનું દેવા આની ઘેરે ને ફલાણાની ઘેરે ઘેરે બેઠા માલ પુગાડવાનો હવે એમ કઈ બે ડબલા લઈને નીકળી જાત કે તમારો ધંધો નો રાગે પડી જાય અહીંયા મોટા મોટા ભડાકા પાન સેન્ટર લઈને બેઠા. હવે ભડાકા વાળીને ક્યાં થાવશો આ તમારું ભડાકા સેન્ટર 2-3 દીમાં જ ભડાકો થઈ જાહે ભડ દઈ હવે સુરસુરિયા કરે કઈ થોડા ભડાકાનો અવાજ નો દેખાય એવું બનતું છે. આય હાલો અહીંયા ટાઈમ નથી હા અને માથા ધરીને પાયા છે ધીંગા હા આમ ગામમાં જો તું ધંધામાં હરીફાઈ વધતી જાય દાડે દીએ હવે બધા ઘરે હરખી રીતે વર્તન કરજે અને કોઈ ઘરે બગાડતો નહીં તું. પેલા કહેવાય ને ઓળાને બગાડ જ નહીં ક્યાં ગયા થા એલા રણુ દાદા જ્યાં બેવાઈ ગયો તો મંજુએ કેશવે હરતી ફરતી દુકાન બનાવી કરિયાણાની. એ તો સારું કર્યું એને બનાવી આપણા ઘરે વેસવા હોત આવ્યા હતા એમને આપણને દેવાય ના પાડી ઉધારે આપણને ઉધાર દેવાની ના પડી એટલે તો એની દુકાન થઈ જવી જોઈએ બંધ. હા એમ કઈ રીતે બંધ થાય મને વિચારવા દે કાંક. વિચારી લો. આ મગજમાં આઈડિયો આવ્યો એક. બોલો બોલો બરે ખિસ્સામાં છે હા એટલે આ ખિસ્સામાં જ રાખું જ્યારે મારે જરૂર પડે કે નહીં બા. આઈડિયામાં હા પાવડર છે આમાં ક્યાં આઈડિયો છે એટલે આઈડિયો નહીં આઈડિયો તારે બનાવવાનો આમાં છે ને એક ચિઠ્ઠી બનાવી નાખી દે 2000 રૂપિયાની પછી છે ને ખબર ન પડે ને એને એમ એનું જે કાંઈ વેચતા હોય ને એમાં મૂકી દેવાનું. કૂપન બનાવી નાખું હા હા 1000 વાળું કૂપન બનાવી નાખું એવા થાય છે હા. કોઈક પાવડરનો ડબ્બો કેશુ પોઈન્ટ લે ને એટલે 1000 રૂપિયાનું કૂપન મળે હવે એની આગળ હશે 1500 2000 નો માલ મૂળ એક ભેગો ગોળો ગળિયો વળી જાય હાલવું જવા દઉં. ગે વેલા ભાઈ ખોપરી છે બબમાં એ લઈ લ્યો કરિયાણું લઈ લ્યો ચાનું પડે કો મોરાસ તેલ મીઠાની કોથળીઓ એ મંજુ હા અહીંયા ઉભા રહી ઘડીક અહીંયા હા આમ તો અમથી થાકી જ ગયા છે અને આ રોડે છે ને ઘણા નીકળ્યા જ કરે એટલે માલ એકદમ જાહે આપણે ઘાએ ઘા હા હવે કરિયાણું લઈ લ્યો ચાની ભૂકી ખાંડ મીઠું હળદર ધાણા જીરું કોકા હવે કીડી ઉસળી આયા હું કીડ્યું છડી બીવરાવી દીધી ઝાડ બેઠે ઉભા ને કીડી ઉસળે કા હા ઘડીક પોરો ખાઈને મેં કીધું રોડનો કાંઠો છે કે નહીં એટલે કોક ને કોક ગ્રાહક આવે હું લેવું છે હું હા એટલે સાંધો ક્યાં છે આ રહ્યો આયા જોઈ લો.
એલા એલા અત્યારે સાંધો ન હોય ઓય બગલા દેખું હોય શકે કામ હાલે મગજ અત્યારે સૂરજ દાદા ઉગે સાંધો થોડો અતાર હોય મારે મગજ નથી આ નીકળો અહીંથી ભાગો ભાગો કીડીઓ નો સડે હો હવે ને સડે ભાઈ જાણે ભાઈ રામે એ પાછા બાંધવાનું ચાલુ કર્યું તમે અહીંયા એલા કોઈ બાતા નથી અમે તો ઘરાકને હાથ કરીએ ઠંડા પીણા રાખો ને હા આયરા એ મારે નથી પીવા હું એમ કહું કે તડકાના શરીરમાં ગરમી ન લાગે એવો પાવડર તમે રાખો અરે પાવડર છે ને ઠંડા ઠંડા ગુલ વાહ એ ગુલ નહીં કુલ કહેવાય કુલ 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 કેટલા વાળા 100 રૂપિયા 100 રૂપિયા હા કેટલો છો તમે હો ક્ષેત્રો ન હોય મનસુખભાઈ આલ્યો આવતી ભાઈ આપતા હોય હું જરાક સાટી લો અહીંયા મોણી મોણી સુગંધ એમ છો અરે જોરદાર 1000 રૂપિયા રોકડા એ કૂપન નીકળ્યો એક કૂપનમાં 1000 રૂપિયા રોકડા દેવાના લખ્યા જો ઈ કૂપન નો નીકળે આમ તો ઈ સિક્કો મારેલો હવે ખોટો કા એ તમારા નજરની સામે નીકળ્યો ને કાયદેસર કૂપન છે કેશું ભાઈ તમારે મને કાયદેસર 1000 રૂપિયા દેવા પડે પણ અમે એવો કૂપન વાળો માલ લાવ્યા જ નથી કૂપન ક્યાંથી નીકળે આથી કાંઈ મેં તો ખિસ્સામાં જ કાઢ્યું તમે ભાવ એમ પાવડર વાળું કાઢ્યું કે નહીં પણ મૂળ 2000 નો માલ છે ને એમાં તમે અમે તમને 1000 રૂપિયા દેઈ તમારે શું વધે હવે એ વધે કે ન વધે તમારે કાયદેસર મને 1000 રૂપિયા દેવાના કેશું ભાઈ પણ એસી બોણી નથી 1000 રૂપિયા ક્યાંથી કાઢવા સમજાય ભાઈ આ વર્ષે તને ના પાડી દીધું બધો માલ જોઈને લઈ જાય તોય ત્યાં આવું કૂપન વાળું લીધું ઈ તમને લાગુ પડે મેં થોડો માલ જોયો થો તમે જોયો થો એ પૈસા નથી પૈસા નથી નહીં નહીં આ ધંધો કરવા દે કેશું ભાઈ એમ બધું મને મારે ત્યાં તે હું કરું ઓય બાપા આજે માર્યો કરે એય મારતા નહીં 1000 રૂપિયા દઈ દો ને પણ ક્યાં બોણી થઈ મારી પાસે નથી આ ઈ હાસુ એક કામ કરો હા આપણે દુકાને જ આવી નાની દુકાન વાળાને માલ આપી દો જેટલો થોડો ઘણો જે 1000 રૂપિયા થાય એટલો એને લઈ દઈ દો અને ઈ 1000 રૂપિયા મને આપી દો હાલ અલે ડબો લઈ લે એય તોલા ડબો લઈ લે હાલ એ તો એ ઓય બાપા બોલી મને મારી આરે વળતા નહીં કરાવવાનો હો. ક્યાંથી કૂપન નીકળું કોને ખબર હાલો હવે ભૂરાભાઈ હા ઘરે આવે ને એટલે શાંતિથી વાત કરજો હા પણ શાંતિથી જ વાત કરીશ કોઈ ગ્રાહક તો પેલા આવવા દે કોઈ આવતું જ નથી ઓય બાપા એટલે આ પાછા તમે અહીંયા મારી દુકાન પાસે આવ્યા મારી દુકાન ની અડખે પડખે કાંઈ વેપાર ન કરતા હો ગામમાં વયા જાઓ બીજે ગમે ને જાઓ એ ભૂરાભાઈ ઈ આવ્યા નથી હું લાવ્યો એને હું તારી તું હું કામ અહીંયા લાવ્યો ભૂરાભાઈ એની પાસે તમે 1000 રૂપિયાનો માલ લઈ લ્યો અને ઈ 1000 રૂપિયા તમે મને આપી દો હું લેવા તમે દુકાન હાટું માલ લઈ લો તું તારે ઉભા રહ્યો ભાઈ આ 400-500 રૂપિયાનો માલ છે બધો થઈને મારે નથી લેવું આમાં એક મોરસ નું પડીકું છે એક સાનું પડીકું છે આમાં બીજું છે હું 400 કુરકુરિયા 500 નો નથી ઈ માલ બધો 2000 નો છે કાઈલા રાતઈ હા તે તમે વેચીને વી આવ્યા અને અમને ન ખબર પડે આ 400-500 નો જ માલ છે મારે નથી લેવો 1000 માં આવશે કેટલાનું બધું થઈને ગણી દો હિસાબ કરો અહીંયા 500-550 રૂપિયાનો સાડી પછી 600 નું હાલો ને આ તેલનો ડબ્બો તેલનો ડબ્બો હવે પામ ઓઇલ તેલ છે પણ કેટલા આવશે એમ તો કયો 450 એટલે બધું થાય આ બધું થઈને 1100 હા બસ મારે 1000 રૂપિયા નીકળી જાય ને મારે હા હા આ દઈ દે કેશું ભાઈ દઈ દે હા હા એ 400 8 9 10 અને 11 હાલો 1100 હાલો લે વાહ ભી વાહ શું ટાઈપ દીધા કામ થઈ ગયો થેન્ક યુ ભૂરાભાઈ થેન્ક યુ એટલે તમારા માલના 1000 રૂપિયા ઓલો મનસુખ તોલો હું કામ લઈને વહી ગયો ઈ 1000 રૂપિયા લઈ ગયો છે ને ઈ ઓલા પાવડરના ડબ્બામાંથી કૂપન નીકળ્યું એના 1000 રૂપિયા લઈને ગયો ઈ તો પણ કૂપન વાળી વસ્તુ લ્યો હું કામ એટલે અમે કે કૂપન વાળી વસ્તુ જ નથી લીધી એમાં કૂપન નીકળ્યું ક્યાંથી ઈ જ ખબર ના ઈ હું લાવ્યો હે ઈ કૂપન વાળી વસ્તુ લાવ્યો હું એટલે વાલમભાઈ તું હવારમાં મને કહેતો હતો હવારમાં ઈ કે ઉધાર નથી દેવું તમને તમારે થાય ઈ કરી લ્યો એટલે મેં કીધું આને એ મેં કે ગામમાં દુકાન હાંકી હોય તો અમને ઉધાર દેવું પડે અને અમને ઉધાર ન દે ને એના સટરિયા થઈ જાય ભાઈ હે